કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સાગર અને આજે આપણે ભણી રહ્યા છીએ F5 બીકોમ સેમિસ્ટર 1 અને એની અંદર દ્વિચલીય અભ્યાસ, એમાં પણ સહસંબંધ આજે આપણે ભણી રહ્યા છે. બરાબર. યુનિટ નંબર છે એનું 4 અને આજે પહેલો ભાગ આપણે ભણી રહ્યા છે. બરાબર. તો ચલો શરૂ કરીએ સીધું દાખલાથી. દાખલામાં કીધું છે પહેલું ઉદાહરણ નંબર 4. કોઈ એક ઉત્પાદન પ્રક્રિયામાંથી લીધેલા 5 એકમોની લંબાઈ અને વજન નીચે આપેલા છે. તે ઉપરથી લંબાઈ અને વજન વચ્ચે સહસંબંધાંક શોધો. આપણને સહસંબંધાંક શોધવાનો કયો છે. આ રીતે તમને ખાના આપેલા હશે બે. તમારે સૌથી પહેલા આ રીતે ખાના બનાવી દેવાના. એની અંદર આ x અને y આપણે લખી દીધા. હવે દાખલાની જે શરૂઆત કરો તે ખૂબ જ અગત્યની છે. કેવી રીતે? તો જુઓ, સૌથી પહેલા આ x છે એનો x બાર તમારે શોધવો પડે. તો અહીંયા હું x બાર શોધું છું અને x બાર નું સૂત્ર છે સિગ્મા x ના છેદમાં n. તો સિગ્મા x આપણને ક્યાંથી મળે? તો આ બધાનો સરવાળો કરવાનો. તો આપણે સરવાળો કરી દઈએ છીએ. 3, 4, 6, 7 અને 10 30 થાય છે. તો હું અહીંયા લખીશ સિગ્મા x બરાબર 30. એ જ રીતે સિગ્મા y નો બી સરવાળો કરવો છે, એટલે કે સિગ્મા y લાવો છે તો 9 વત્તા 11 14 15 અને 16 65 આવે છે. તો અહીંયા લખીશું સિગ્મા y બરાબર 65. તો સૌથી પહેલા આપણે x બાર શોધી કાઢીએ. તો સિગ્મા x બરાબર કેટલા લખીશું? 30. અને n એટલે કેટલા? તો આ જેટલા ખાના છે તે 1 2 3 4 અને 5 એટલે n બરાબર કેટલા? 5. આનો છેદ ઉડીએ એટલે 6 પંચાને 30 થશે. એટલે x બાર બરાબર આપણને 6 મળ્યા. આ રાઉન્ડ ફિગર આવી, અપૂર્ણાંક નથી. જો હવે આ y પણ રાઉન્ડ ફિગર આવે તો રીત અલગ હોય અને પોઈન્ટ વાળો જવાબ આવે તો રીત અલગ થાય. બરાબર. જોજો કેવી રીતે દાખલો ગણાય છે. તો હવે આપણે શોધી રહ્યા છીએ સિગ્મા y. તો એ તો મળી ગયું છે આપણને 65. y બાર શોધીએ. y બાર બરાબર સિગ્મા y છેદમાં n. સિગ્મા y કેટલા આવ્યા છે? 65. તો આપણે લખીએ અહીંયા 65 અને n બરાબર કેટલા? તો 1 2 3 4 ને 5 એટલે લખીશું 5. આનો છેદ ઉડશે 13 પંચાને 65 એટલે આપણને અહીં જવાબ મળી ગયો y બાર બરાબર 13. તમે જોઈ શકો છો આ x બાર અને આ y બાર બંને પોઈન્ટ વગરના છે, એટલે કે રાઉન્ડ ફિગર છે. જો રાઉન્ડ ફિગર હોય તો આ રીતે દાખલો ગણવાનો. બરાબર છે. તો શું કરવાનું? સૌથી પહેલું ખાનું આ x માંથી આ જે x બાર આપણે શોધ્યો તે બાદ કરવાનો. બરાબર. તો ચલો આ 3 છે, 3 માંથી 6 બાદ કરવાના. 3 માઇનસ 6 -3 જવાબ આવે છે. માઇનસ પ્લસ નું ખાસ ધ્યાન આપજો. -3 જવાબ આવે. પછી આ 4 છે એમાંથી ફરી 6 બાદ કરવાના. 4 માઇનસ 6 એટલે -2 આયા. 6 માંથી 6 ગયા એટલે રહ્યા કેટલા? 0. 7 માંથી 6 ગયા તો 1 બચ્યો અને 10 માંથી 6 જાય તો બચે કેટલા? 4. હવે આનો જ્યારે પણ તમે સરવાળો કરો તો આ 0 જ આવવો જોઈએ. કેમ? કારણ કે રાઉન્ડ ફિગર આપણે લીધેલી છે એટલે. તો જુઓ 3 ને 2 5 એટલે -5 થયા અને પ્લસ પણ કેટલા થયા? 5 થયા. તો આનો જવાબ આવશે 0. એ જ રીતે y માઇનસ y બાર શોધવાનું. y માઇનસ y બાર શોધવાનું. હવે આ જે y નું ખાનું છે એમાંથી આ y બાર બાદ કરવાનો. તો 9 માઇનસ 13 કરવાના. 9 માઇનસ 13 -4 આયા. પછી 11 માંથી 13 જાય તો -2 આવશે. 14 માંથી 13 જાય તો 1 આવશે. 15 માંથી 13 જાય તો 2 આવશે અને 16 માંથી 13 જાય તો 3 આવશે. અહીં પણ 0 જ આવવો જોઈએ કારણ કે આપણે રાઉન્ડ ફિગર લીધેલી છે એટલે. તો જો 4 ને 2 6 -6 થયા અને પ્લસમાં જોઈ લો 1 ને 2 3 3 ને 3 6 એટલે 0 થઈ જાય છે. તો આ બંને જવાબ 0 જ આવવા જોઈએ. જો આ 0 ન આવે તો દાખલામાં ક્યાંક લોચો છે એટલું સમજી લેવાનું. હવે આ પદ અને આ પદ જે આપણે ખાના મેળવ્યા છે એનો ગુણાકાર કરવાનો. એટલે આપણે અહીંયા લખીશું x માઇનસ x બાર ગુણ્યા y માઇનસ y બાર. બરાબર.
હવે આનો ને આનો ગુણાકાર તો 3 ચોક કેટલા 12 થાય. હવે પ્લસ માઇનસ જોજો, જો 2 વાર માઇનસ હોય તો એ રકમ પ્લસ થઈ જાય. શું થઈ જાય? માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. ઓકે, અહીંયા પણ 2 વાર માઇનસ છે એટલે પ્લસ થશે. 2 દુ 4, તો હવે લખ્યા 4. 0 જોડે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર થાય તેનો જવાબ 0 જ આવે. 2 એકા 2, 3 ચોક 12. હવે આનું ટોટલ આપણે મારીએ તો કે 12, 4, 2 અને 12 30 આયા. તો અહીંયા લખીશું આપણે 30. આપણો જવાબ 30 અહીંયા આવ્યો. હવે આ ખાનું શું બનાવવાનું? તો આનો વર્ગ કરવાનો. x માઇનસ x12 નો વર્ગ, જે આ રકમ છે એનો વર્ગ કરવાનો. તો 3 તરી 9, 3 ગુણ્યા 3 કર્યું. શું કર્યું? પછી 2 ગુણ્યા 2, 2 દુ 4. 0 નો વર્ગ 0 જ થાય. 1 નો વર્ગ 1 થાય. અને 4 નો વર્ગ 4 ગુણ્યા 4 એટલે કે ચોકું ચોકું 16. તો અહીંયા લખ્યા આપણે 16. આનો આપણે સરવાળો કરી દઈએ. 9 વત્તા 4 વત્તા 1 વત્તા 16 30 આયા. તો અહીંયા પણ આપણે લખીશું 30. ઓકે, એ જ રીતે તમારે y માઇનસ y બાર નો વર્ગ શોધવાનો. તો આ y બાર વાળું રહ્યું તો ચોકું ચોકું 16. 4 ગુણ્યા 4 એટલે જવાબમાં લખ્યા 16. 2 દુ 4 લખ્યા. 1 એકા 1, 2 દુ 4 અને 3 તરી 9 લખ્યા. આનો આપણે સરવાળો કરીએ. 16 વત્તા 4 વત્તા 1 વત્તા 4 વત્તા 9 34 આયા. અહીંયા લખીશું 34. આટલે સુધી તમે બરાબર સમજી ગયા. બસ હવે એક સૂત્ર યાદ રાખવાનું છે, જે સૂત્ર આ રહ્યું. આ સૂત્ર છે R બરાબર. R એટલે શું કહેવાય? સહસંબંધક. બરાબર છે? સહસંબંધક બરાબર સિગ્મા x માઇનસ x બાર ગુણ્યા y માઇનસ y બાર અને છેદમાં રૂટની અંદર સિગ્મા x માઇનસ x બાર નો વર્ગ ગુણ્યા રૂટની અંદર સિગ્મા y માઇનસ y બાર નો વર્ગ. બસ હવે આ કિંમતો જે છે એ આ કિંમતો આપણે અહીં ભરી દેવાની. તો સિગ્મા x માઇનસ x બાર અને y માઇનસ y બાર ક્યાં મળ્યા? તો આ રહ્યા. કેટલા મળ્યા હતા? 30 મળ્યા હતા. બરાબર છે? તો એ 30 આપણે લખી દેવાના. એટલે અહીંયા લખીશું આપણે 30. છેદમાં આ રૂટ કરવાનો. હવે આ x માઇનસ x બાર નો વર્ગ આપણને મળેલો છે. તો આ રહ્યો x માઇનસ x બાર નો વર્ગ. કેટલો મળ્યો? 30 મળ્યો છે. તો આપણે એ પણ લખી દઈએ. રૂટની અંદર 30 ગુણ્યા ફરીવાર y માઇનસ y બાર નો વર્ગ આપણે લેવાનો છે. તો y માઇનસ y બાર નો વર્ગ કેટલો મળ્યો છે? 34. તો આપણે એ લખી દઈએ 34. રૂટની અંદર લખવાના છે, યાદ રાખજો, કારણ કે સૂત્રમાં રૂટ છે. હવે શું કરવાનું? તો આ ઉપર 30 લખી દેવાના. આ 30 અને 34 નો ગુણાકાર કરી દેવાનો એટલે 1020 આયા. તો રૂટની અંદર 1020 બરાબર. ત્યારબાદ 30 પાછા ત્યાંના ત્યાં લખવાના. આ રૂટ 1020 છે એનું રૂટ કાઢવાનું. રૂટ કાઢીએ એટલે 31.9374 છે. તો આપણે લખીએ છીએ અહીંયા 31.9374. બરાબર. પોઈન્ટ પછીના 4 આંકડા સુધી લખવાનું. હવે આને ભાગાકાર કરી લઈએ. 30 ભાગ્યા 31.9374 બરાબર. તો જવાબ આવે છે 0 પોઈન્ટ. એટલે લખીશું R બરાબર 0.93 છે. 93 એટલે આપણે ફાઇનલ જવાબ લખી શકીએ R બરાબર 0.94. આ આપણો જવાબ આવી ગયો છે અને આ છે સહસંબંધક. બરાબર. ચલો હવે આપણે બીજો દાખલો ગણીએ છીએ. બીજો દાખલો મેં લીધો છે સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 22. ક્વેશ્ચન 22 માં આપણને કહ્યું છે નીચે આપેલી માહિતી પરથી સહસંબંધક શોધો. અહીં પણ આપણે સહસંબંધક શોધવાનો છે. x અને y ના ખાના આપણને આપી દેવામાં આવ્યા છે. સૌથી પહેલા મેં તમને ગઈ વખતે કીધું એ મુજબ સિગ્મા x શોધી કાઢવાનો અને સિગ્મા y શોધી કાઢવાનો. તો સૌથી પહેલા આપણે એ કામ કરીએ છીએ.
તો ટોટલ મારીએ છીએ 47, 53, 58, 86, 62, 68, 60, 91, 51 અને 84, 660. તો આપણે અહીં લખીએ 660. આ થયો સિગ્મા એક્સ થઈ ગયો. હવે એ જ રીતે આપણે વાય શોધીએ છીએ. 39, 65, 62, 90, 82, 75, 25, 98, 36 અને 78, 650. તો આપણે સિગ્મા વાય લખ્યો 650. બરાબર. ચલો હવે આપણે સિગ્મા એક્સ શોધી કાઢીએ છીએ. અહીંયા સાઈડમાં જગ્યા છે તે હું શોધી રહ્યો છું. તો લખીએ છીએ સિગ્મા એક્સ બાર બરાબર શું લખ્યું? એક્સ બાર બરાબર સિગ્મા એક્સ ના છેદમાં એન. સિગ્મા એક્સ કેટલા મળ્યા? 660. તો આપણે લખીશું 660 છેદમાં એન કેટલા? તો સંખ્યા ગણી લઈએ કેટલી છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો લખ્યા 10 અને ભાગાકાર કરીએ એટલે એક્સ બાર બરાબર આપણને 66 મળશે. તમે જોઈ શકો છો આ રાઉન્ડ ફિગર આવી ગઈ છે, પરંતુ એકલી એક્સ બાર ની રાઉન્ડ ફિગર ચાલે નહીં, વાય બાર પણ શોધવો પડે. તો ચલો આપણે વાય બાર હવે શોધી કાઢીએ. બંને રાઉન્ડ ફિગર આવવા જોઈએ, એક્સ બાર પણ અને વાય બાર, તો જ આ રીતે દાખલો ગણી શકાય. બરાબર. સિગ્મા વાય લખવો પડશે પહેલા આપણે અહીંયા અને છેદમાં એન. સિગ્મા વાય બરાબર કેટલા છે? તો કે 650 છે. તો લખીએ છીએ અહીંયા 650 અને છેદમાં કેટલા? 10. માટે આપણને વાય બાર બરાબર કેટલા મળ્યા? 65 મળ્યા. તમે જોઈ શકો છો બંને રકમ રાઉન્ડ ફિગર આવી છે. બરાબર. 66 અને 65. તો આપણે જે ગયો દાખલો ગણ્યો હતો તે જ રીતે આ દાખલો ગણવો પડશે. તો સૌથી પહેલા આપણે શું કરીશું? એક્સ માઇનસ એક્સ બાર શોધીશું. તો આ 47 માંથી એક્સ બાર ની રકમ કેટલી છે? 66 છે, જે આપણે બાદ કરવી પડશે. તો દરેકે દરેકમાંથી આપણે 66 બાદ કરીશું. 47 માઇનસ 66 માઇનસ 19 આયા, માઇનસ 19. પછી 53 માઇનસ 66 માઇનસ 13 થયા. 58 માઇનસ 66 માઇનસ 8. 86 માઇનસ 66 પ્લસ 20. 62 માઇનસ 66 માઇનસ 4. 68 માઇનસ 66 2 પ્લસ 2 થયા. 60 માઇનસ 66 માઇનસ 6 આયા. 91 માઇનસ 66 25 પ્લસમાં આયા અને 51 માઇનસ 66 માઇનસ 15 અને છેલ્લે છે 84 માઇનસ 66 18 આયા. હવે મેં તમને ગઈ વખતે કીધું હતું કે આનો સરવાળો 0 જ આવવો જોઈએ. કેમ? કારણ કે આપણે રાઉન્ડ ફિગર લીધી છે એટલે. તો જો આનો સરવાળો 0 ના આવે તો કઈ તકલીફ છે દાખલામાં. બરાબર. તો જોઈ લઈએ. પહેલા માઇનસ વાળા સરવાળા કરી કાઢીએ. 19, 13, 8, પછી આ 4 લઈશ, ત્યારબાદ આ 6 લઈશ અને છેલ્લે લઈશ 15. આ બધાનો સરવાળો થયો 65. હવે પ્લસ પણ 65 થવો જોઈએ. તો 20, પછી આ 2, પછી આ 25 અને છેલ્લે છે 18. એ પણ 65 થઈ જાય છે, એટલે માઇનસ પણ 65 છે અને પ્લસ પણ 65 છે, એટલે આનો જવાબ આવ્યો 0. એટલે આપણે અહીંયા લખ્યું છે 0. એ જ રીતે વાય માઇનસ વાય બાર શોધવા પડશે. દાખલો શાંતિથી સમજજો. અહીં બધા જ દાખલા આપણે ભણવાના છે, શાંતિથી ભણીશું. બરાબર. ચલો વાય બાર 65 છે, તો વાય માંથી 65 બાદ કરવા પડશે. 39 માઇનસ 65 માઇનસ 26. 65 માંથી 65 જાય 0. 65 62 માંથી 65 બાદ કર્યા માઇનસ 3. 90 માઇનસ 65 25 પ્લસમાં આવ્યા. આ પ્લસ અને માઇનસ નું ખાસ ધ્યાન આપવાનું છે. બરાબર. અહીંયા 82 માઇનસ 65 17 પ્લસમાં 75
માઇનસ 65, 10 પ્લસમાં 25, માઇનસ 65, માઇનસ 40 આવશે તો લખીશું માઇનસ 40. એ જ રીતે 98, માઇનસ 65, 33 અને 36, માઇનસ 65, માઇનસ 29 અને છેલ્લે છે 78, માઇનસ 65, 13 પ્લસમાં. હવે આપણે આ બધાનો સીધો સરવાળો કરીએ છીએ. જોજો, પહેલા લખ્યા માઇનસ 26, બરાબર, માઇનસ 3 વત્તા 25 વત્તા 17 વત્તા 10 માઇનસ 40 વત્તા 33 માઇનસ 29 અને વત્તા 13, તો જવાબ આવી ગયો છે 0. એ રીતે પણ તમે કરી શકો છો. તો આનો પણ જવાબ કેટલો આવ્યો? 0. બંને 0 આવવા જ જોઈએ, બરાબર. ચલો હવે લખીશું શું? આ બેનો ગુણાકાર. તો x માઇનસ x બાર ગુણ્યા y માઇનસ y બાર, આ બંનેનો ગુણાકાર કરવાનો છે. તો 19 ગુણ્યા 26 કરીશું એટલે 494. અને આ માઇનસ છે, આ પણ માઇનસ છે, બંને માઇનસ છે એટલે પ્લસ થઈ જાય. માઇનસ માઇનસ નો ગુણાકાર પ્લસ થાય, બરાબર. હવે 13 જોડે માઇનસ 13 જોડે 0 નો ગુણાકાર 0 જ થાય. કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 જોડે 0 થાય, બરાબર. 8 તરી 24, પ્લસમાં કેટલા લખશો? 24 લખીશું. 25 ગુણ્યા 20, 25 નું 50 એટલે 500 થશે. 17 ગુણ્યા 4 68, પણ કેવા? માઇનસ, કારણ કે એક જ વાર માઇનસ છે તો લખાશે માઇનસ 68, બરાબર. ચલો 10 દુ 20 પ્લસમાં 6 ચોક 24, 240 અને એ પણ કેવા? પ્લસમાં, કારણ કે બે વાર માઇનસ છે. 25 ગુણ્યા 33 825, 15 ગુણ્યા 29 435 પ્લસ થશે, 435 પ્લસ થયા અને 18 ગુણ્યા 13 234. હવે આપણે આનો સરવાળો કરીશું. આ બધાનો સરવાળો થશે અને 68 શું થશે? બાદ થશે. 494 વત્તા 24 વત્તા 500 માઇનસ 68, 20 પ્લસ કરવાના અંદર 240 પ્લસ 825 435 અને 234, ટોટલ થશે 2704. તો આપણો જવાબ અહીંયા લખીશું આપણે 2704, બરાબર. હવે આપણે કરીશું x માઇનસ x બારનો વર્ગ કરીશું. તો લખીએ છીએ x માઇનસ x બારનો વર્ગ. ચલો 19 નો વર્ગ કરવાનો છે. 19 ગુણ્યા 19 361. તો અહીંયા લખીશું 361. 13 ગુણ્યા 13 કરવાના. 13 ગુણ્યા 13 169, 169. 8 નો વર્ગ કરવાનો. 88 64. 20 ગુણ્યા 20 એટલે 2 દુ 4, 400 થશે, બરાબર. ચોકું ચોકું 16 થશે. બધું પ્લસ થાય. જ્યારે વર્ગ કરવાનો હોય ત્યારે માઇનસ માઇનસ બધું પ્લસ જ થઈ જાય, બરાબર. 2 દુ 4, છાયું છાયું 36. 25 ગુણ્યા 25 625. 15 ગુણ્યા 15 કરીએ 225 આવશે. કરી લેવાના. ખોટું પડે એના કરતા કેલ્ક્યુલેટરનો યુઝ કરી લેવો સારો, બરાબર. અને 18 ગુણ્યા 18 324. આ બધાનો આપણે સરવાળો કરી દઈએ. 361 169 64 416 4 36 625 225 અને 324. 2 2 2 4 એટલે કે 2224 આપણે x માઇનસ x બારનો વર્ગ લાયા. હવે એ જ રીતે y માઇનસ y બારનો વર્ગ લાવવાનો છે. y માઇનસ y બારનો વર્ગ. 26 નો વર્ગ કરીએ. 26 ગુણ્યા 26 6 7 6
0 નો વર્ગ 0 જ થાય. 3 તરી 9. 25 છે, 25 ગુણ્યા 25 625. 17 ગુણ્યા 17, 17 ગુણ્યા 17 289. 10 ગુણ્યા 10 100 થાય. 10 નો વર્ગ, 40 નો વર્ગ, ચોકું ચોકું 16 અને પાછળ 2 મીંડા 1600. 33 ગુણ્યા 33 1089. 1089. 29 ગુણ્યા 29 841. અને છેલ્લે છે 13 ગુણ્યા 13 169 આવશે. 169. હવે આનો આપણે સરવાળો કરી દઈએ. 6 7 6 9 625 289 100 1600 1089 841 169 5398. હવે તમને થશે કે આટલો બધો ગુણાકાર આ યંત્રથી કરવાનો છે, તમારે ક્યાં કરવાનો છે, એટલે આ રીત કરવી સારી છે. અહીંયા ભૂલ પડવાની શક્યતા ઓછી છે, બરાબર. બાકી તમે યુવી વાળી પદ્ધતિથી પણ આ દાખલો ગણી લો તો ગણી જશે. ઓકે, તો ચલો હવે આપણે આ જે રકમો મળી છે એને આપણે સૂત્રમાં મૂકવાની છે. તો સૂત્ર મેં લખી દીધું છે, R બરાબર સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર, અને નીચે લખ્યું છે રૂટની અંદર સિગ્મા x માઇનસ x બાર નો વર્ગ ગુણ્યા રૂટની અંદર સિગ્મા y માઇનસ y બાર નો વર્ગ. તો ચલો પહેલી રકમ આપણે લખી દઈએ છીએ, x માઇનસ x બાર અને y માઇનસ y બાર. કેટલી મળી છે આપણને? તો આ રહી 2704. તો આપણે અહીંયા લખીશું 2704 છેદમાં x માઇનસ x બાર નો વર્ગ. તો x માઇનસ x બાર નો વર્ગ આપણને કેટલો મળ્યો છે? 2224, બરાબર. 2224 રૂટની અંદર લખવાના છે, 2 2 2 અને 4 ગુણ્યા y માઇનસ y બાર નો વર્ગ. છેલ્લું ખાનું 5398. તો આપણે અહીંયા લખીશું 5398. ઓકે, ચાલો ઉપરનો આંકડો એમનો એમ લખી દઈશું, 2704 છેદમાં 2224 ગુણ્યા 5398. આપણે ગુણાકાર કર્યો, જે ગુણાકાર આવ્યો એ આપણે રૂટમાં લખીશું. 1 2 0 0 51 અને 52, બરાબર. આ જવાબ આવ્યો. હવે આને આપણે શું કરીશું? રૂટ કાઢીશું. તો ઉપર તો પહેલા 2704 લખી દઈએ. આનો રૂટ એટલે રૂટની સાઇન દબાવવાની બાકી છે તે દબાઈ દઈએ. તો એનો જવાબ બનશે 34 64 પોઈન્ટ. હવે પાછળ છે 84 51, તો 52 થઈ જશે. શું થશે? તો 84 52 પોઈન્ટ પછીના 4 આંકડા રાખવાના શરૂઆતમાં, પછી આપણે ઉડાઈ દઈશું, બરાબર. ચલો હવે આનો ભાગાકાર કરવો પડશે. તો 2704 ભાગ્યા 34 64 પોઈન્ટ 84 52, બરાબર. ભાગાકાર કરીએ છીએ એટલે આપણો જવાબ આવે છે 0. આ લખું છું R બરાબર 0.7804, અને એટલે ફાઇનલ જવાબ આપણો આવશે R બરાબર 0.78, બરાબર. 0.78 આપણો જવાબ આવી ગયો છે. તો આ આપણો સહસંબંધક આપણને મળી ગયો છે. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આ બંને દાખલા થકી આ રીતની ખબર પડી ગઈ હશે, બરાબર. બીજા મિત્રોને પણ શેર કરજો. અહીં આખો સ્ટેટનો અને એકાઉન્ટનો કોર્સ આપણે ધીમે ધીમે પૂરો કરીશું. તો ચેનલ સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ.